તો પીઓપી અને ઓપી આવા કંઈક બે કન્સેપ્ટ છે જેને તમારે જીટીયુની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે પૂછાતા હોય છે ઘણીવાર. સો પીઓપી ઇઝ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ઓઓપી એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પીઓપીમાં પ્રોસિજર ઉપર ફોકસ કરવામાં આવે, ઓઓપીની અંદર ઓબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરવામાં આવે. પીઓપીનું એક્ઝામ્પલ છે પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજ, સી, અને ઓઓપીનું એક્ઝામ્પલ છે જાવા, C++. તો ઓઓપી અને પીઓપીમાં બેઝિકલી શું ફરક છે? અત્યાર સુધી તમે પાયથનમાં જેટલું પણ પ્રોગ્રામિંગ કર્યું, રાઈટ, કે સીધે સીધું સિમ્પલ તમને ફિબોનાકી સિરીઝ પ્રિન્ટ કરવાનું કહ્યું, એક કેલ્ક્યુલેટર બનાવવાનું કહ્યું, તેમાં તમે શું કર્યું કે કેલ્ક્યુલેટર માટે જે કંઈ બી કોડ કરવાનો હતો એ ડાયરેક્ટલી કરી નાખ્યો, દેટ્સ ઇટ, ડન, અને કામ પૂરું. બટ જાવાની અંદર તમે એવું નહીં કરો. તમે એના માટે ક્લાસ બનાવશો, ક્લાસ બનાવ્યા પછી ઓબ્જેક્ટ બનાવશો, અને પછી તમે એનો પ્રોપરલી સ્ટ્રક્ચર્ડ વેમાં પ્રોગ્રામ બનાવશો. તો એ એક ઓઓપીનો એક ફંડા છે. દેટ્સ ઇટ.